ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશમાં ગુજરાતીનું મોત થયું। હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતી સહિત 7 લોકોના મોત। કેદારનાથથી ગુપ્ત કાશી માટે હેલિકોપ્ટર જઈ રહ્યું હતું જ્યારે એ દુર્ઘટનાગ્રસ્ત થયું। ગૌરીકુંડ પાસેના જંગલમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું। સવારે 5:20 કલાકે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી। તો હેલિકોપ્ટરમાં સવાર મુસાફર ગુજરાત, યુપી અને મહારાષ્ટ્રના રાહત અને બચાવ માટે એનડીઆરએફ, એસડીઆરએફ પણ રવાના થઈ ચૂક્યું છે। તો ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશની આ ઘટના સામે આવી છે। ઉત્તરાખંડની આ દુર્ઘટના જ્યાં ગુજરાતીનું પણ મોત થયું છે। તો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતી સહિત 7 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પણ સ્થગિત કરવામાં આવી છે। તો એક તરફ હેલિકોપ્ટર ક્રેશમાં ગુજરાતીનું મોત થયું છે। હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના, કેદારનાથમાં દુર્ઘટના બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। આગામી આદેશ સુધી હેલિકોપ્ટર સેવા એ બંધ રહેશે। તો ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવાને સ્થગિત કરવામાં આવી છે। આગામી આદેશ સુધી હેલિકોપ્ટર સેવા બંધ જ રહેશે। ડીજીસીએ ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે। તો ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર મુસાફરી જોખમી સાબિત થઈ છે। યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 5 વખત આવી દુર્ઘટના સર્જાયેલી છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, જે દુર્ઘટના થઈ છે હેલિકોપ્ટર ક્રેશની, તેને લઈ અપડેટ શું છે તે જણાવશો, અને આ સાથે ડીજીસીએનો નિર્ણય શું છે ચારધામ યાત્રાને લઈ તે પણ જણાવશો। બિલકુલ, ચારધામ યાત્રાની અંદર છેલ્લા 45 દિવસમાં એટલે કે 1.5 મહિનામાં જ્યારથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ આ 5મો હેલિકોપ્ટર દુર્ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે। જો કે આજે જે દુર્ઘટના સર્જાઈ છે જેમાં આર્યન એવિએશનનું જે હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। તેની અંદર પાયલટ સહિત 7 લોકોના મોત થયા છે, જેમાં એક નાના 23 માસના બાળકનો પણ સમાવેશ થાય છે। જો કે આ દુર્ઘટનાની અંદર જે પ્રકારે નામ સામે આવ્યા છે તેમાં એક ગુજરાતના નાગરિક હોવાની સાથે સાથે દંપતીનું પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે, જેમાં જે કેપ્ટન રાજબીરસિંહ ચૌહાણ છે જે જયપુરના છે, વિક્રમ રાવત જે બીકેટીસી એટલે કે ત્યાંના સ્થાનિક સરકારી કર્મચારી છે, વિનોદ દેવી જે ઉત્તર પ્રદેશના 66 વર્ષના છે, તૃષ્ટિસિંહ જે ઉત્તર પ્રદેશના છે, તેમનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। રાજેશકુમાર જયસ્વાલ જે ગુજરાતના જણાવવામાં આવી રહ્યા છે, તેમની ઉંમર 41 વર્ષની છે। તેમની સાથે શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ અને તેમની સાથે એક 23 વર્ષની કાશી નામની જે બાળકી છે તેનું આ હેલિકોપ્ટર દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે। જો કે તેમના એડ્રેસ મહારાષ્ટ્રના જણાવવામાં આવી રહ્યા છે। જો કે હાલમાં રેસ્ક્યુ અને જે બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ ઉત્તરાખંડના અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે તે વાતાવરણને જોતા ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે આસપાસના વિસ્તારની અંદર ગાઢ ધુમ્મસ છવાયેલું છે। તેની સાથે હવામાનની અંદર વરસાદી માહોલ પણ સર્જાયેલો છે। જો કે આ જે હેલિકોપ્ટર છે તે વહેલી સવારે 5:20 કેદારનાથથી ગુપ્ત કાશી માટે ઉડાન ભરી હતી, પરંતુ ગૌરીકુંડ નજીક જે જંગલો છે તે ગાઢ જંગલો વચ્ચે ક્રેશ થયું હતું। જો કે આ ક્રેશ થયાની જે ઘટના છે તેની જાણકારી છે ત્યાં સ્થાનિક જે નેપાળી મહિલાઓ છે જે ત્યાં વસવાટ કરે છે, એ જ્યારે ઘાસ કાપવાનું કામગીરી કરી રહી હતી તે દરમિયાન તેમને આ ઘટનાને જોઈને ત્યારબાદ સ્થાનિક તંત્ર સાથે સંપર્ક સાધ્યો અને તેના આધાર પર આ ઘટના અંગે જાણકારી મળતા તાત્કાલિક જે એડીજી લો એન્ડ ઓર્ડર છે તેમના દ્વારા આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવી અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક અસરથી ત્યાં રવાના કરવામાં આવી હતી। પરંતુ આ પ્રકારે જ્યારે ચારધામ યાત્રાની અંદર હજારો લાખોની સંખ્યામાં યાત્રાળુઓ જઈ રહ્યા છે તે અરસામાં આ હેલિકોપ્ટર સેવા ઘણી જોખમી બનતી જઈ રહી છે, કારણ કે છેલ્લા 45 દિવસમાં 5મી ઘટના છે। 8 દિવસ અગાઉ પણ આ પ્રકારે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું રસ્તા વચ્ચે, જેની અંદર પણ કેટલાક અંશે નુકસાન પહોંચ્યું હતું। જો કે તેને લઈને સવાલો ઉઠતા હતા। જો કે હાલમાં આ ઘટના બન્યા બાદ ડીજીસીએ અને યુકાડા એટલે કે ઉત્તરાખંડ એવિએશન મિનિસ્ટ્રી જે એવિએશન વિભાગ જે છે તેના દ્વારા અત્યારે હાલ હેલી સર્વિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉત્તરાખંડની અંદર આગામી આદેશ સુધી હેલિકોપ્ટર સેવા ચારધામ યાત્રા માટે બંધ રહેશે, પરંતુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। આ સાથે તેમને રાજ્યના મુખ્ય સચિવને નિષ્ણાંતોની એક કમિટી બનાવવાનો આદેશ કર્યો છે, જેની અંદર નવી એક એસઓપી તૈયાર કરવાની સાથે હેલિકોપ્ટર ઉડાન ભરે તે પૂર્વે તેની તકનીકી ચકાસણી
થાય એ ઉપરાંત હવામાન અંગેની સચોટ જાણકારી મળે ત્યારબાદ જ હેલિકોપ્ટર સેવા શરૂ થાય તે પ્રકારની એક નવી SOP કડકાઈથી પાલન થાય તે માટેની કમિટી બનાવીને તેના દિશા નિર્દેશો તૈયાર કરવા માટેની સૂચના આપી દીધી છે. પરંતુ છાશવારે બનતી આ હેલિકોપ્ટરની જે દુર્ઘટનાઓ છે તેને યોગ્ય રીતે ટાળી શકાય એ માટેની સ્પષ્ટપણે કોઈ જોગવાઈઓ છે કે કેમ તેને લઈને સવાલો વારંવાર ઉઠી રહ્યા છે. કારણ કે આર્યન એવિએશનનું આ જે હેલિકોપ્ટર છે છેલ્લા 8 મહિનામાં બીજી વખત આ પ્રકારે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અગાઉ પણ આનું હેલિકોપ્ટર ક્રેશ થવામાં કેટલાક લોકોના જીવ ગયા હતા. આજે ફરી જ એ આર્યન એવિએશન કંપનીનું જે આ હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જોકે હાલમાં NDRF SDRFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જે પાયલટ સહિત જે 7 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા તે તમામ લોકોના મૃત્યુ થયા છે તે પ્રકારની જાણકારી સામે આવી છે, જેમાં ગુજરાતના નાગરિકનો પણ સમાવેશ થાય છે. જોકે સત્તાવાર રીતે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ છે વધારાની જાણકારી સામે આવશે. જે વિજય જોડાવા બદલ આભાર આપનો. યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 5 વખત દુર્ઘટના સર્જાઈ છે. ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવાએ સ્થગિત કરી દેવાય છે.